મમ્મી, શું થયું? તમે કેમ રડો છો? હા મમ્મી, અમને કહો તો ખરી શું થયું? આશા, તારા સસરાનો ફોન આવ્યો. એને એમ કીધું કે 1 મહિનામાં લગ્નની તારીખ ગોઠવો, નહીં તો હું આ સગાઈ તોડી નાખીશ. પણ મમ્મી, આપણે તો 1 વર્ષ પછી લગ્ન કરવાની વાત થઈ હતી ને. હવે તારા સસરા લગ્નની ઉતાવળ કરે છે. એને 1 મહિનામાં જ લગ્ન લેવા છે. બેટા, આપણા ઘરમાં રૂપિયાની કોઈ જોગવાઈ નથી. હું કેવી રીતે રૂપિયા ક્યાંથી લાવું અને કેમ તારા લગ્ન કરાવું? તો મમ્મી, તું એમને ફોન કરીને ના પાડી દે કે 1 મહિનામાં અમે લગ્ન નહીં લઈ શકીએ. અમારી પાસે સગવડ નહીં થાય. એમને સગાઈ રાખવી હોય તો રાખે, નહીતર કાંઈ નહીં. નહીં બેટા, નહીં. આપણે આ સગાઈ નથી તોડવી. જો તારી સગાઈ તૂટી જશે ને, તારી બદનામી થશે. પછી કોઈ છોકરો તારી સાથે સગાઈ નહીં કરે. ભલે મમ્મી, જે થવું હોય ને તે થાય. લગ્ન કઈ થોડી એમ રમતની વાત છે કે 1 મહિનામાં થઈ જાય. મમ્મી, દીદી, તમે બંને મૂંઝવાશો નહીં. મમ્મી, તમે ગોવિંદભાઈને ફોન કરીને કહી દો કે અમે 1 જ મહિનામાં લગ્ન માટે તૈયાર છે. આ શું વાત કરે છે તું? 1 મહિનામાં આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવીશ? તને ખબર પણ છે કે મારા લગ્નમાં કેટલા રૂપિયાની જરૂર પડશે? પૂરા 5 લાખ રૂપિયાની જરૂર પડશે. અને અત્યારે આપણા ઘરમાં 5000 પણ નથી. દીદી, રૂપિયાની સગવડ થઈ જશે. તમે ફોન કરીને હા પાડી દો. પણ બેટા, તું આટલા બધા રૂપિયાની સગવડ ક્યાંથી કરી? મમ્મી, ભગવાન જ્યારે કિસ્મતના દરવાજા બંધ કરે ને, ત્યારે એક બારી તો ખુલ્લી જ રાખે છે. એટલે તમે બંને ચિંતા નહીં કરો, રૂપિયાની સગવડ થઈ જશે. તમે બંને બસ લગ્નની તૈયારી કરો. શું વાત છે પર? આજે તેઓને સામેથી ફોન કર્યો ને કઈ? સાગર, તું મારી સાથે લગ્ન કરવા માંગે છે ને? હા, એ તો હું તને ઘણા સમયથી કહું છું, પણ તું છે કે માનતી જ નથી ને. હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. અરે વાહ, શું વાત કરે છે તું તો સામે ચાલીને મને હા પાડે છે. અત્યાર સુધી હું તારી પાછળ દાણા નાખતો હતો, પણ તું છે કે ભાવ જ નથી આપતી ને. પણ આજે તો મારા ભાગ્ય ખુલી ગયા હોય ને એવું લાગે છે. પણ મારી એક શરત છે જે તારે પૂરી કરવી પડશે. હા હા બોલ, તારી જે પણ કઈ શરત હશે ને એ પૂરી કરવા માટે તૈયાર છું. મારે 5 લાખ રૂપિયાની જરૂર છે. તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે. ઓ, હવે ખબર પડી કે આ ઊંટ ઉકળે કેમ ચડ્યું છે. તારે 5 લાખ રૂપિયા જોઈએ છે, એટલા માટે તું લગ્નની હા પાડે છે ને? તું મને 5 લાખ રૂપિયા આપીશ કે નહીં એ બોલ ને. રૂપિયા તો હું તને કરી આપીશ, પણ એ આપણા લગ્ન થાય ને પછી. નહીં સાગર, મારે રૂપિયા 2 દિવસમાં જ જોઈએ છે. પણ હું તારી ઉપર વિશ્વાસ કઈ રીતે કરી શકું? મેં તને રૂપિયા આપ્યા અને તું ફરી ગઈ તો? મારી ઉપર વિશ્વાસ રાખ સાગર. હું એવું નહીં કરું. હું એવી છોકરી નથી. હું બોલ્યું નહીં ફરું. સારું, જો તું આટલું બધું કહે જ છે તો ચાલ, તારી ઉપર વિશ્વાસ કરું છું. કાલ સવારે આવજે મારી પાસે, હું તને બેંકમાંથી પૈસા ઉપાડીને આપી દઈશ. ઠીક છે, કાલે સવારે 10 વાગે હું તને બેંકમાં મળીશ. અત્યારે હું જાઉં છું. સારું, તો મળીએ કાલે. સુધીરભાઈ ના આવી ગયા, વ્યાજ નથી મળતું. હા હા, બોલો બોલો બિપિનભાઈ. હા, અરે ભલામણા તમારું જ ઘર છે. કેટલા રૂપિયાની જરૂર છે એ વાત કરવાની. 4 લાખ. કાંઈ નહીં, સાંજે આવો, પણ 5% વ્યાજ થાય હો. હા ભાઈ, સંબંધ એક બાજુ ને ધંધો એક બાજુ.
પપ્પા એક ખુશ ખબર આપવાની હતી તમને. આખી જિંદગીમાં તે મને ક્યારે ખુશ ખબર આપ્યા નથી, તો આજે વળી તું મને હેના ખુશ ખબર આપવાનો છો? હવે મૂકો ને પપ્પા, મારી વાત સાંભળો ને તમે. હા, હું શું કહું છું કે હું તમને જે છોકરીની વાત કરતો હતો, ઓલી પાયલ, એ પાયલ છે ને, એને મારી જોડે મેરેજ કરવાની હા પાડી દીધી છે. આ તારા માટે ખુશ ખબર હશે, પણ બિચારી એ છોકરી માટે દુઃખની વાત છે. કેમ કેમ પપ્પા તમે આવું વાકું બોલો છો? આ તો વાંકું જ બોલે ને. તું કોઈ પણ છોકરી જોડે મેરેજ કરવાને લાયક જ નથી. બધા લક્ષણ વાંકા છે તારામાં. આ દારૂ પીવો, જુગાર રમવું, રખડવું, ઝઘડા કરવા, અરે આવા વાંકા લક્ષણનો પૂરો છો તું. અરે એ છોકરી સાથે લગ્ન કરીશ ને તો એની જિંદગી નરક બની જાય. એ છોકરીને જિંદગીમાં તું ક્યારે સુખી નહીં રાખી શકે. એટલે પપ્પા તમે કહેવા શું માંગો છો કે હું આખી જિંદગી કુંવારો રહું એમ? ના, હું એમ નથી કહેતો કે તું આખી જિંદગી કુંવારો રહે. તો મારું કહેવાનું એમ છે કે પહેલા તું એક સારો માણસ બન, એક સારી લાઈફ જીવવાની કોશિશ કર. આમ જો, તું જ જો, આ કોઈ જિંદગી છે તારી? આવી લાઈફ હોય? અરે ભગવાને આપણને કેટલું આપ્યું છે, આમ દામ, સારો મોભો, આબરૂ, તો પછી ભોગવને દીકરા અને એક સારી જિંદગી જીવવાની કોશિશ કર. પપ્પા હું જેવી લાઈફ જીવું છું ને એમાં જ મજા આવે છે. અને સાંભળી લો, હું તો છે ને આવી જ લાઈફ જીવવાનો છું. મને ખબર છે તું નહીં સુધરે. મારી કોઈ વાત તારા મગજમાં નહીં ઉતરે, પણ કોઈ વાંધો નહીં, તને ઠીક લાગે એમ કર ભાઈ. પપ્પા બીજી એક વાત પણ કેવી છે કે પાયલ જોડે લગ્ન કરતા પહેલા મારે એને 5 લાખ રૂપિયા આપવાના છે એવી શરત કરી છે. શું તારે એ છોકરીને 5 લાખ રૂપિયા આપવાના છે? મને ખબર જ હતી કે તમને આકરું લાગવાનું છે. આ તો આકરું લાગે જ ને. આ 5 લાખ રૂપિયા કોઈ મામૂલી રકમ નથી દીકરા. પપ્પા હા, ભગવાને તમને આટલી બધી પ્રોપર્ટી આપી છે, એને તમારે ક્યાં ગોડવાની છે? તમે તમારા દીકરા પાછળ 5 લાખ રૂપિયા વાપરી શકો એમ નથી. પણ પપ્પા એક વાત સાંભળી લો, હું તમારી પાસે પૈસા માંગવા કે તમને પૂછવા માટે નતો આવ્યો, હું તો કહેવા માટે આવ્યો હતો. તમે પૈસા આપો કે ના આપો, પણ કાલ સવારે હું પાયલને 5 લાખ રૂપિયા આપવાનો. આ છોકરો એક દિવસ મને બરબાદ કરીને જ રહેવાનો છે. બ્રેન પ્રોબ્લેમ લાગે છે આનામાં. લો મમ્મી, આ 5 લાખ રૂપિયા. પાયલ, આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવી? મમ્મી, એ બધું તમે નહીં પૂછો, બસ તમે લગ્નની તૈયારી કરો. પૂછવું જરૂરી છે પાયલ, આ કઈ નાની હુની વાત નથી. તું મને કે આટલા બધા રૂપિયા તું ક્યાંથી લાવી? મમ્મી, આ 5 લાખ રૂપિયા હું ભૂતપૂર્વ મેયર પિયુષભાઈના દીકરા સાગર પાસેથી લાવી છું. શું? આ રૂપિયા તો એ બદમાશ છોકરા પાસેથી લાવી? તને ખબર છે એ છોકરો કેટલો હરામી છે? અને પાયલ, એ સાગરે તને આટલા બધા રૂપિયા એમનેમ તો નહીં જ આપ્યા હોય. બોલ, કઈ શરત પર લાવી છે તું આ રૂપિયા? હું સાગર સાથે લગ્ન કરવાની છું. શું? તું એ નરાધમ છોકરા સાથે લગ્ન કરવાની છો? તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? પાયલ, તને ખબર છે એ છોકરો સાગર કેટલો નાલાયક છે? આ શહેરનો સૌથી મોટામાં મોટો ગુંડો છે, ટપોરી છે, ટપોરી સાવ. અને તું આ બધું જાણતા હોવા છતાંય હે છોકરા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ? તને કાંઈ વિચાર ન આવ્યો? મમ્મી, કંઈક પામવા માટે કંઈક ભોગ આપવો જરૂરી હોય છે. નહીં, તારે આ ભોગ નથી આપવાનો. તું એની સાથે લગ્ન કરીશ ને તો તારી જિંદગી નર્ક જેવી થઈ જશે. પાયલ, આ લે આ રૂપિયા, અત્યારે ને અત્યારે તું એમને પાછા આપી આપ. મારે આવા ભોગે લગ્ન નથી કરવા. જા તું અત્યારે જ. દીદી, તમે ખોટા મૂંઝાવ છો. સાગર જોડે લગ્ન કરીને મને કંઈ નહીં થાય. હું મારી જિંદગી મારી રીતે જીવી લઈશ, અને આ આપણા ઘરની ઇજ્જતનો સવાલ છે.
અને આપણા ઘરની ઇજ્જતની સામે મારી જિંદગી કંઈ નથી. બસ હવે આશા કદાચ ને કુંવારી રહી જશે ને તો હાલશે, પણ હું તને નરાધમના હાથમાં નહીં સોંપું. મમ્મી, મેં નિર્ણય લઈ લીધો છે. લગ્ન તો હું સાગર જોડે જ કરીશ. તમે બસ આશાના લગ્નની તૈયારીમાં ધ્યાન આપો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બેહો. બોલો ને બેન, કોણ છો તમે અને કોનું કામ છે તમારે? મારું નામ હર્ષા છે ને તમારો છોકરો જે છોકરીની સાથે મેરેજ કરવાની જીદ કરે છે ને એની મમ્મી છું. ઓહ, અચ્છા, તો તમે પાયલના મમ્મી છો. હા તો બોલો ને બેન, શું કહેવું છે તમારે? હું એમ કહેવા આવી છું કે તમે આ લગ્ન બંધ રખાવો, કારણ કે હું નથી ઈચ્છતી મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે. જુઓ બેન, હું જાણું જ છું કે મારો દીકરો તમારી દીકરીના લાયક નથી. એમાં તમારી દીકરીની જિંદગી નરક બની જવાની છે. પણ હું શું કરું? મારો દીકરો મારી કોઈ વાત જ નથી માનતો, મારા કહેવામાં જ નથી ને. પણ હું મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે નથી કરાવવા માંગતી. તો પછી બેન, તમારી દીકરીને જ કહો ને કે એ પાછી વળી જાય. એ નથી માનતી, એટલે તો હું તમારી પાસે કરગરવા આવી છું. સોરી બેન, મને માફ કરજો. હું આમાં તમારી કોઈ મદદ કરી શકું એમ નથી, કારણ કે મારો દીકરો મારા માન્યમાં નથી, મારા કહેવામાં જ નથી ને. તો પછી આનો કોઈ રસ્તો નથી? હવે તો આનો એક જ રસ્તો છે બેન, કે તમારી દીકરી ખુદ આ મેરેજની ના પાડે. બાકી આ મેરેજને અટકાવવા એ મારા હાથની બહાર વાત છે. બેટા પાયલ, હા તો બહુ ખોટું કરી રહી છું. હું તને હાથ જોડીને કર કરું છું બેટા, તું ત્યાં ન જા, સાગર જોડે ના જા બેટા. મમ્મી, મારે જવું જ પડશે. કાલે મારા અને સાગરના કોર્ટ મેરેજ છે. મમ્મી, અઠવાડિયા પછી આશાના લગ્નમાં હું જરૂર આવીશ. પાયલ, તારે મારા માટે થઈને આટલો મોટો ભોગ આપવાની જરૂર નથી. તું મારા માટે થઈને તારી જિંદગી શું કામ ખરાબ કરી રહી છે? બેટા, આવેલો અવસર તો ગમે એમ કરીને ઉકલી જશે, પણ તારે એના માટે આટલું મોટું બલિદાન દેવાની શું જરૂર છે? મમ્મી, બલિદાન આપ્યા વગર સંબંધ અને વ્યવહાર નથી ટકતા. આ બંનેને નિભાવવા માટે કંઈક તો બલિદાન આપવું જ પડે છે. તમે બંને મને હસતા મોઢે રજા આપો. છોકરી, તું અહીંયા? પપ્પા, હા એ જ પાયલ છે કે જેની જોડે હું લગ્ન કરવા માંગુ છું. સાગર, આ એ જ છોકરી છે કે જેની સાથે તું મેરેજ કરવા માંગે છે? પણ હું તારા મેરેજ આ છોકરી સાથે નહીં થવા દઉં. કેમ કેમ પપ્પા તમે આવું બોલો છો? શું પ્રોબ્લેમ છે આ છોકરીમાં?
કોઈ જ પ્રોબ્લેમ નથી આ છોકરીમાં. આ છોકરી તો ખૂબ સારી છે, સંસ્કારી છે, પણ છતાં હું તારા લગ્ન આ છોકરી સાથે નહીં થવા દઉં. કારણ કે આ છોકરીએ મારો જીવ બચાવ્યો છે. મારી જીવનદાતા છે આ છોકરી. શું વાત કરો છો પપ્પા તમે? હા બેટા, જે સમયે હું મેયર હતો ને, અરે એ જ ટાઈમે ઘણા ગુંડા તત્વોએ મારી ઉપર હુમલો કર્યો હતો. રોડ વચ્ચે મારું મર્ડર કરવાની કોશિશ કરી હતી. પણ એ સમયે આ છોકરી ત્યાંથી નીકળી અને મારી આડી ઊભી રહી અને મારો જીવ બચાવ્યો. સાગર, જે છોકરીએ મારો જીવ બચાવ્યો છે ને, એનું જીવતર હું ઝેર નહીં થવા દઉં, એની લાઈફ હું ખરાબ નહીં થવા દઉં. બેટા, જા, ચાલી જા અહીંથી. તારે મારા છોકરા જોડે લગ્ન નથી કરવાના તારે આની જોડે મેરેજ. મેરેજ શું કામ નહીં કરે? મેરેજ તો એને જખ મારીને કરવા પડશે, કારણ કે મેં પૂરા 5 લાખ રૂપિયા આપ્યા છે. તે એને 5 લાખ રૂપિયા આપ્યા છે ને? ક્યાંથી આપ્યા છે? એ રૂપિયા મારા જ છે. અને એ 5 લાખ રૂપિયા હું આને દીકરી સમજીને ગિફ્ટમાં આપું છું. જા બેટા, એ 5 લાખ રૂપિયા તારે પાછા નથી આપવાના. તું જતી રહે અહીંથી. પાયલ અહીંયાથી નહીં જાય. પાયલ તારી સાથે લગ્ન નહીં કરે. જા બેટા, જતી રહે અહીંથી. આજે હું પણ જોઉં છું કે મને કોણ રોકે છે. પપ્પા, તમે જે કરી રહ્યા છો ને એ ઠીક નથી કરી રહ્યા. ઠીક તો મેં આજે કર્યું છે. આજે મેં મારા ઉપર રહેલા ઉપકારનો બદલો ચૂકવ્યો છે. મેં મારા હાથથી એક પુણ્યનું કામ કર્યું છે. અને તને પણ કહી દઉં છું, આજ પછી તું ક્યારે છોકરીનું નામ નહીં લેતો, કારણ કે આજ સુધી મેં તને કઈ કીધું નથી. પણ હવે પછી જો તે કઈ કર્યું છે ને, તો તારી ખેર નહીં રહેવા દઉં. હેલો દેવાંગ, કેમ છે તું? હા બસ મજામાં. તું કેમ છે? હું પણ એકદમ મસ્ત છું. જો ને, આ કોલેજનું વેકેશન ચાલે છે એટલે કશે બહાર જવાનો પ્રોગ્રામ કરી રહી છું. શું વાત છે? બહાર ફરવા જવું છે? હા, ચલ, તારે આવું છે? ના યાર, મારે નથી આવવું. મારી તબિયત સારી નથી રહેતી ને એટલે. તું તો જ્યારે જુઓ ને ત્યારે બીમાર જ હોય છે. મારી તબિયત સારી નથી એવું જ કીધા કરે છે. શું કરું યાર, હા મારું શરીર જ એવું છે તો. સારું, એ બધું છોડ, મારી એક વાત સાંભળ. તારે છે ને મારું એક કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? બોલ ને. હું તને એક નંબર આપું છું અને હું કહું ને એવો ગંદો મેસેજ એ નંબર પર મોકલવાનો છે. અરે યાર, તું ફસાવીશ મને. હા, કોને મેસેજ કરવાનો છે બોલ. એ તારે જાણીને શું કામ છે? હું તને કહું એટલું કર ને તું. પણ યાર, આવું ન કરાય, નકામાં ફસાઈ જઈશું. અરે યાર, કઈ નહીં થાય, હું છું ને. પણ કોને મોકલવાનો છે મેસેજ એ તો કે મને. યાર, તું બહુ લપણો છે. આ બધી પૂછપરછ કરવાની તારે શું જરૂર છે? હું કહું એટલું કર ને. સારું ચાલ, બોલ શું લખવાનું છે મેસેજમાં. હા, તું સાંભળ. ઓકે, તો મેં જે તને કહ્યું ને, બસ એવી જ રીતે મેસેજ કરી દેજે. અને નંબર હું તારા વોટ્સએપ પર મોકલું છું. અને હા સાંભળ, તારી પાસે પેલો સિક્રેટ નંબર છે ને, હા એના ઉપરથી મોકલજે. અને મેસેજ મોકલાઈ જાય ને પછી એ નંબર છે ને થોડી વાર માટે બંધ કરી દેજે. ઓકે? મમ્મી, તમે આ હું ધંધા આધારે હસ્તે? મમ્મી, તમે છે ને તમારા કામમાં ધ્યાન આપો, મારી વાતોમાં ધ્યાન નહીં આપો. આ છોકરી હાવ બગડી ગઈ છે. નવરી પડી નથી કે કઈક નવા ફંદા કરતી નથી. ગુડ મોર્નિંગ દીદી. અરે પૂજા, આટલી વહેલી સવારે તું આવી ગઈ? અરે કઈ નહીં, આ તો અમદાવાદમાં મારી એક ફ્રેન્ડની સગાઈ છે, તો સગાઈ માટે આવી હતી. અચ્છા, તો તારે સગાઈમાં જવાનું છે એમ ને? આવ બેસ. આ જીજુ નથી દેખાતા, ક્યાં ગયા છે? નાવા ગયા હશે. કેમ, તારે કઈ કામ હતું? અરે ના, હું તો આમ જ પૂછું છું. સારું, તારે ચા પીવી છે? હા. સારું, હું બનાવી લાવું. બેસ.
મોબાઈલ છે. તું શું કરે છે? અરે કઈ નહીં દીદી, એ તો હું બસ આમ જ ટાઈમ પાસ કરતી હતી. પણ દીદી, તું આમ જીજુનો મોબાઈલ ક્યારેક જુએ છે ખરી? મતલબ ચેક કરે છે? ના. શું ના? અરે પત્ની એ તો એના પતિનો મોબાઈલ ચેક કરતા રહેવું જોઈએ. એને જ એક સમજદાર પત્ની કહેવાય. આ વાચ એટલે તને ખબર પડે કે જીજુ કેવા ધંધા કરે છે. લાવ હું વાંચીને બતાવું કે શું લખ્યું છે આમાં. રોહન, તમે મારી સાથે ઠીક નથી કર્યું. મને તર છોડીને તમે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા. એ ઠીક નથી કર્યું. યાર, હું તમને દિલો જાનથી ચાહતી હતી, ખૂબ પ્રેમ કરતી હતી. તમે પણ મને કેટલી ચાહતા હતા. ખબર નહીં શું પ્રોબ્લેમ હતો કે તમે મને તરછોડી દીધી. રોહન, તમે મારાથી જુદા થયા ત્યારે મારા પેટમાં તમારું બાળક હતું. પણ તમારા ગયા પછી મેં અબોર્શન કરાવી લીધું. રોહન, હું આજે પણ તમારા વગર નથી રહી શકતી. પ્લીઝ તમે એ ચુડેલને છોડીને મારી સાથે લગ્ન કરી લો, પ્લીઝ. અરે દીદી બેસ, હજી તો આમાં ઘણું બધું લખ્યું છે. પણ દીદી, તારી પીઠ પાછળ જીજુ આવી રમત રમી રહ્યા છે અને તને ખબર પણ નથી. રોહને મારી પીઠ પાછળ આટલી મોટી રમત રમી? મને ખબર નહીં પડવા દીધી મને આટલો મોટો દગો આપ્યો એણે. લે પૂજા, તું ક્યારે આવી? રોહન, તમે મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો, આટલો મોટો દગો કર્યો તમે મારી સાથે. અરે શું થયું? કેમ આમ બોલે છે? કોણ છે આ? બોલો, આ કોણ છે? શું છે આ બધું? કોણ છે આ નાગણ? નહીં નીતા, આ બધું ખોટું છે. અરે આ મેસેજ બધા ખોટા છે. કોકે મસ્કરી કરી લાગે છે મારી જોડે. વિશ્વાસઘાત તો તમે મારી સાથે કર્યો છે. તમે મને દગો આપ્યો છે. કોણ છે આ નાગણ? કોણ છે આ મારી સોતર? અરે નીતા, આ ખોટા મેસેજ છે. તું કેમ સમજતી નથી? મારે કોઈની સાથે કોઈ આડા સંબંધ નથી. અરે બેટા, આ સવારના 10 વાગ્યા, તું હજી ઓફિસ નથી ગયો? પપ્પા, હું ઓફિસે ક્યાંથી જાય? આ ઘરમાં મોટો કાંડ થઈ ગયો છે. કાંડ થઈ ગયો છે? કોઈ તારા અને નીતાની વચ્ચે કોઈ ઝઘડો તો નથી થયો ને? હા પપ્પા, ઝઘડો તો થયો છે, પણ ઝઘડો મેં નથી કર્યો. ઝઘડો તો એણે કર્યો છે. મારી ઉપર બેહુદો આરોપ નાખ્યો છે એણે. આરોપ નાખ્યો છે? પણ બેટા કઈ કામ માંડીને વાત તો કર, તો કઈ ખબર પડે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું? પણ બેટા, એ મેસેજ તને મોકલ્યો તો કોણે? તારા મોબાઈલમાં એનો નંબર તો હશે ને? અરે પપ્પા, મને નથી ખબર કે મેસેજ કોણે કર્યો છે. તમે કહો એમ નંબર તો આવ્યો છે, પણ હું એ નંબર પર ફોન કરું છું ને તો એ ફોન બંધ આવે છે. કોણ જાણે કોણ હશે આ વ્યક્તિ કે જેણે તારી સાથે આવી ગંદી હરકત કરી? એ જે હોય તે પપ્પા, પણ અત્યારે છે ને નીતા બહુ જ ગુસ્સામાં છે. એ મારી કોઈ વાત સમજવા તૈયાર નથી ને. જો બેટા, આજનો દિવસ તું નીતા વહુની સાથે કોઈ પણ જાતની ચર્ચા કરતો નહીં. પછી કાલે હું શાંતિથી એની સાથે બધી વાતચીત કરી ને હું એને સમજાવીશ. તો બેટા, આ તમે શું કરો છો? આ કશે બહાર જાવ છો કે શું? હા, હમણાં મારા મમ્મી આવે છે ને તો એમની સાથે હું મારા પિયર જાઉં છું. પણ બેટા,
આટલી એમથી વાતમાં તમે આવડું મોટું પગલું ભરો છો? આટલી અમથી વાત? રોહને મારી સાથે દગો કર્યો છે. એના લગ્ન થઈ ગયા હોવા છતાં એના બીજી સ્ત્રી સાથે 12 અનૈતિક સંબંધો છે. આ કઈ નાની અમથી વાત છે? બેટા, મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે. એ આવું હલકું કાર્ય ક્યારે કરે જ નહીં. અરે ભરોસો તો મને પણ હતો, પણ એણે દગો કર્યો છે હવે મારી સાથે. મારો ભરોસો તોડી નાખ્યો છે. પણ બેટા, તમે ભણેલા છો, તમે એક વાતને સમજો. આજકાલ તો આ સોશિયલ મીડિયા ઉપર આવા કેટલા કૌભાંડો થાય છે. અને આ મેસેજનું હકીકત શું છે જાણ્યા પહેલા તમે આવડું મોટું પગલું ભરી લેશો? પપ્પા, આ મેસેજ રોહનને કોઈ છોકરીએ રોહનનું નામ દઈને કર્યો છે. કોઈ ભૂલથી ફોરવર્ડ નથી થઈ ગયો. છતાં પણ બેટા, હું તમને રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ પાકી ખાતરી કર્યા વગર તમે આટલો મોટો નિર્ણય ના લો. મારે કોઈ ખાતરી નથી કરવી પપ્પા. શકના કાળા ધબ્બા પડી ગયેલા નજરે દેખાય છે. હવે હું શું ખાતરી કરી લઉં? ઠીક છે બેટા, તો તમારા મમ્મીને અહીંયા આવી જાવ, પછી આપણે આ બધી વાતની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે ઘર છોડીને જવાની ઉતાવળ નહીં કરતા. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. નટવરભાઈ, આ બધું શું છે? ને આ વાત સાચી છે કે રોહન કુમારના ફોનમાં કોઈ ગંદા મેસેજ મોકલાય છે અને રોહન કુમારને કોઈ બીજી સ્ત્રી હારે અફેર છે? સરલાબેન, આ રોહનને તમે લગ્ન પહેલાના 10 વર્ષથી ઓળખો છો, તો શું તમને એવું લાગે છે કે મારો દીકરો આવું કરી શકે? ના ના નટવરભાઈ, એમ તો રોહન કુમાર સીધા ને ભોળા દેખાય છે, પણ આ અત્યારના છોકરાનું કાંઈ ન કહેવાય. એટલે સરલાબેન, આ તમે તમારી દીકરીની ભાષા બોલો છો. હું મારી દીકરીની ભાષા નથી બોલતી નટવરભાઈ, પણ આ બધું મારી હારે વીતી ગયું છે. મારા હસબન્ડ પણ એકદમ સીધા ને ભોળા લાગતા હતા ને હું કોઈ દિવસ સપનામાં એના ઉપર શક નહોતી કરતી ને એ જ માણસે મને દગો દીધો. મારી પીઠ પાછળ કોઈ બીજી સ્ત્રી હારે લગ્ન કરી લીધા. ત્યાર પછી મને આ પુરુષ જાત ઉપરથી ને વિશ્વાસ ઉઠી ગયો ને મેં એના નામનું નાઈ નાખ્યું. સરલાબેન, જેમ હાથની 5 આંગળીઓ સરખી નથી હોતી ને, એમ બધા પુરુષો પણ એક સરખા નથી હોતા. અને હું ખાતરીપૂર્વક કહું છું કે મારો દીકરો રોહન સપનામાંય આવું હલકું કાર્ય ના કરી શકે. તો પછી નટવરભાઈ, આ રોહન કુમારને કહી દો ને, સાબિત કરીને બતાવે કે આ બધા મેસેજ ખોટા છે. પણ અત્યારે તો તમે નીતાને સમજાવો, એમને શાંત પાડો અને રોહનને થોડોક સમય આપો. એ મહેનત કરે જ છે, એક દિવસે તો સત્ય સામે આવશે જ. તો ઠીક છે. બેટા, રડીશ ની સાની રહી જા. રોહન કુમાર હાંજે આવે ને એટલે એને હું બધું પૂછી, મારી રીતે હું બધું જાણી લઈશ. મમ્મી, શું પૂછશો તમે એમને? એમના પેટમાં પાપ છે. એ સાવ દગાબાજ માણસ છે. મારી સાથે દગો કર્યો છે એમણે અને બીજી સ્ત્રી સાથે સંબંધ રાખ્યો છે. એ કોઈ દિવસ સાચું નહીં બોલે. પણ બેટા, આપણે પૂરેપૂરી વાત જાણ્યા વગર કોઈ ઉપર આમ આક્ષેપ ન મૂકી દેવાય ને. મમ્મી, રોહનના ફોનમાં એક કજાત છોકરીએ મેસેજ કર્યો છે અને એટલો ગંદો મેસેજ કર્યો છે. એ કઈ ઓછું છે? તો હજી તમારે વધારે જાણવું છે? જો, હું તો કહી દઉં છું, મારે આ ઘરમાં એની સાથે 1 મિનિટ પણ નથી રહેવું. હું તમારી જોડે જ આવી જઈશ. બેટા, હું તાવડે આટલો મોટો નિર્ણય ના લેવાય. આ જિંદગીનો સવાલ છે. જિંદગીનો સવાલ છે ને, એટલે જ આ ઘર છોડવાનો નિર્ણય કરી રહી છું. મને તો એની સાથે 1 મિનિટ પણ આ ઘરમાં નથી રહેવું. બેટા, તમે ખરેખર આ ઘર છોડીને જાવ છો? હા, હું હંમેશ માટે આ ઘર છોડીને હવે જાઉં છું. બેટા, હું ગઈકાલનો તમને સમજાવું છું, પણ તમે કોઈ સંજોગમાં સમજવા તૈયાર જ નથી. તો પછી હવે મારે બીજું શું કહેવું? તમારે જવું જ હોય
તો તમે જઈ શકો છો. ઉભા રહો. નીતા, તારે આ ઘર છોડીને જવું હોય ને તો તું જાજે, હું તને નહીં રોકું. પણ છે ને, મારા ફોનમાં ગંદા મેસેજ કોણે કર્યા ને એ જાણતી જા. મારા ફોનમાં ગંદા મેસેજ કરનાર બીજું કોઈ નહીં પણ પૂજાનો ફ્રેન્ડ દેવાંગ હતો. અને નીતા, તને ખબર છે કે દેવાંગ પાસે મેસેજ કોણે કરાવ્યો હતો? એ દેવાંગ પાસે મેસેજ કરાવનાર બીજું કોઈ નહીં પણ આ પૂજા છે. પૂજાએ મેસેજ કરાવડાવ્યો? હા, અને જો તને વિશ્વાસ ના આવતો હોય ને તો પૂછ તારી બેન પૂજાને. પૂજા, તે આવું શું કામ કર્યું? તારા ફ્રેન્ડ પાસેથી રોહનના ફોનમાં આવા મેસેજ શું કામ કરાવ્યા? હવે એ હું તને જવાબ આપવાની, એ પણ તને હું જ કહું છું. તને ખબર છે નીતા, 2 વર્ષ પહેલા પૂજા એના કોલેજ ફ્રેન્ડ સાથે રસ્તા પર જતી હતી અને મેં એ લોકોને જોઈ લીધા હતા. અને ત્યાં રસ્તા પર જ મેં પૂજાના ફ્રેન્ડને માર્યો હતો. અને પૂજાના ફ્રેન્ડને મારવાથી એના ફ્રેન્ડે પૂજા સાથે સંબંધ તોડી નાખ્યા હતા. આ વાતની મમ્મીને પણ ખબર નથી. મેં આ વાત તને કરી હતી, ખબર છે તને? હા, એ વાત તો મને ખબર છે, પણ એનું શું? અને બસ એ જ વાતનો બદલો લેવા માટે અને તારી નજરમાં મને બદનામ કરવા અને આપણા સંબંધને તોડવા માટે આ પૂજાએ નાટક કર્યું હતું. સાલી નીચ કપાતર, તારા પોતાના અંગત સ્વાર્થ માટે તે મારા જીવનમાં આગ લગાડવાની કોશિશ કરી. દીદી, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. તારી આ ભૂલ માફીને લાયક છે જ નહીં. આજ પછી મારા આ ઘરમાં પગ ના મૂકતી તું. નીકળ અહીંયાથી હમણાં ને હમણાં જ. મમ્મી, તમે આને લઈને અત્યારે જ અહીંયાથી જાઓ. રોહન, મને માફ કરી દો. મેં તમારી ઉપર ખોટી શંકા કરી, ખોટો શક કર્યો. મારે આવું નહોતું કરવું જોઈતું. નીતા, આજે તે ભલે જે કર્યું તે, પણ આજ પછી તું આવું ક્યારેય નહીં કરતી. કારણ કે હું છે ને ક્યારેય તારો વિશ્વાસ નહીં તોડું, ક્યારેય તારો વિશ્વાસઘાત નહીં કરું. મારા પર એટલો ભરોસો રાખજો.